હાલ જે છે પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। ઘણા બધા પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેની સીધી જ અસર જે છે તે રાજકારણ પર દેખાઈ રહી છે। આ તમામ ફેરફારોને લઈ અને હવે જે છે તે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકોટના ગોંડલમાં હાલ રાજકારણ ગરમાયું છે, કારણ કે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ રાયની નિમણૂક થતાની સાથે જ છે તે હવે સાવરથી જ સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગઈ છે। નિખિલ ડોંગા દ્વારા તેમના ફેસબુક આઈડી પર પોસ્ટ વાયરલ કરી અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો ખાસ કરીને ગોંડલના બાહુબલી નેતા એવા આઈપીએસ નિર્લિપ્ત રાયની બદલી રોકવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા વોરમાં જયરાજસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે। જયરાજસિંહ જાડેજાએ પોતાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે, જે પોતે જ ગૃહમંત્રી પાસે કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગણી કરી રહ્યા હોવાની વાત જે છે તે જયરાજસિંહ દ્વારા કરવામાં આવી રહી છે। તો હાલ તો જે છે તે સમગ્ર પંથકની અંદર જે છે તે રાજકારણ ગરમાઈ ગયું છે, ત્યારે અત્યારે ચૂંટણીનો સમય નજીકમાં છે અને ઘણા બધા આક્ષેપો પ્રત્યે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તે વચ્ચે હાલ રાજકોટના રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક થતાની સાથે જ રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ જે છે તે જયરાજસિંહ જાડેજા કહી રહ્યા છે કે તેઓ જે છે તે નવા રેન્જ આઈજી એવા નિર્લિપ્ત રાયને આવકારી રહ્યા છે। તમામ આક્ષેપો વચ્ચે જે છે તે જયરાજસિંહે નવા આઈજીને આવકાર્યા છે। હવે સમગ્ર મામલે જયરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી। અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું। નિર્લિપ રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે। અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય। તો પોલીસ બેડામાં ફેરફારની સાથે જ છે તે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। ખાસ કરી અને ચૂંટણી નજીકમાં છે ત્યારે આક્ષેપો પ્રત્યે આક્ષેપોનો સિલસિલો આમ જ યથાવત રહેશે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।